ત્યારે સ્વનું દાન કરે છે. સાધારણ કૃપા કરે તો સામર્થ્યથી દાન કરે, કે પ્રભુની જે શક્તિ છે, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, એમાંથી કંઈક આપે. પણ જ્યારે વિશુદ્ધ કૃપા થાય, વિશેષ કૃપા થાય, ત્યારે સ્વનું દાન કરે છે. અહીંયા આપણે બધા ભગવાનથી કંઈ મેળવવા નથી આવ્યા. અહીંયા આપણે બેઠા છીએ ભગવાન મેળવવા માટે. અને આ એક પાવન ગાથામાં નિમજ્જન કરવા માટે આપણે એકત્રિત થયા છીએ. ગઈકાલે શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યની કથાનો પ્રારંભ કર્યો હતો. સુતજી કહેવા લાગ્યા સૌનકજીના પ્રશ્નોના ઉત્તરમાં કે કૃષ્ણને મેળવી આપે એવું સાધન કર્યું. શ્રેયસામ યત ભવત શ્રેય પાવનાનામ ચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વત સાધનમ તદ્વદાધુના. શ્રેય કરનારામાં પણ શ્રેય કરનારું, પાવન કરનારાઓમાં પણ પાવન કરનારું, ભગવાનને મેળવી આપનારું કોઈ અમને સાધન બતાવો. અને ત્યારે પૂછેલા પ્રશ્નોના ઉત્તરમાં સુતજી સ્પષ્ટ રૂપે કહ્યું, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નૃણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષિતમ. આ ભાગવત રૂપી શાસ્ત્ર, શાસન કરે એને શાસ્ત્ર કહેવાય. જેનો અંત સિદ્ધ થઈ ચૂક્યો હોય એને સિદ્ધાંત કહેવાય. સિદ્ધાંત હોય એને કહેવાય કે જેના પછી હવે કોઈ ચર્ચા કરવાની બાકી નથી, એવું જેને ફાઇનલ વર્ડિક્ટ કહીએ છીએ એને કહેવાય સિદ્ધાંત. કે બધી જ ચર્ચાઓ, વિચારણાઓ, તર્કો વિતર્કો થયા પછી જે ફાઇનલ ડિસિઝન હોય એને કહેવાય સિદ્ધાંત. અને ધર્મ કેવલ શ્રદ્ધાથી નહીં, કેવલ ભાવથી નહીં, પણ સિદ્ધાંતથી ચાલે છે. અને એટલા માટે આપણે ભલે એમ કહેતા હોય મારે દિલ ચોખ્ખું છે, મારી ભાવના શુદ્ધ છે, એટલે મને તો જેવો ભાવ આવે એવું કરું, પણ આ શાસ્ત્રોક્ત વાત નથી. ભગવાન તો ગીતાજીમાં કહે છે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય કાર્ય વ્યવસ્થિત. શાસ્ત્રોને પ્રમાણ જાણી સિદ્ધાંત અનુસાર ભક્તિ કરવી જોઈએ. એટલે આપણી વાત ભાવની સાચી, દિલ ચોખ્ખું છે, બધું બરાબર, પણ કેવલ શુદ્ધ ભાવ પણ પૂરતો નથી, એની સાથે સૈદ્ધાંતિકતા પણ જરૂરી છે. અને સૈદ્ધાંતિકતાને જાણવા માટે શાસ્ત્રો જાણવા જોઈએ. ઘણીવાર એમ થાય જેટલું ક્રિશ્ચન ભાઈઓને બાઇબલ વિશે ખબર હોય છે, જેટલું મુસ્લિમ ભાઈઓને કુરાન વિશે ખબર હોય છે, એટલું આપણા હિન્દુ ભાઈઓને ગીતાજી કે ભાગવતજી વિશે ક્યાં ખબર હોય છે. અને આપણી એ તત્પરતા પણ નથી હોતી કે આમાં શાસ્ત્રોમાં ભગવાન શું કહે છે એ જાણું. આપણા ધર્મ ગ્રંથોમાં છે શું? અને જ્યારે આવી ઉદાસીનતા કોઈ સમાજમાં આવે ત્યારે સમાજ અંધશ્રદ્ધા તરફ જતો હોય છે. અને જ્યારથી મૂળ શાસ્ત્રોને આપણે છોડ્યા ત્યારથી રોજના નવા ભગવાનો પેદા થવા લાગ્યા. આય ભગવાન, પેલાય ભગવાન. અને પછી માણસ જ્યાં જ્યાં એની મનોકામના પૂરી થતી જાય ત્યાં ત્યાં જવા લાગે. પણ શાસ્ત્રો દ્વારા સમજવું જોઈએ ભક્તિ કઈ રીતે થાય, ભગવાન કોણ, કઈ રીતે એનું ભજન થાય, બધાના વિધાનો છે. આપણે ત્યાં 3 શબ્દ આવે છે, એક ભગવાન, બીજું દેવતા અને ત્રીજું અવતાર. ભગવાન એ સુપ્રીમ છે, એમાંથી આ બધું પ્રગટ થાય છે. એ અનેકો અવતાર લઈને આવે છે અને ભગવાને આ સૃષ્ટિનું સંચાલન કરવા અનેક અનેક દેવતાઓને પ્રગટ કર્યા છે. એટલે ત્રણેયની કેટેગરી જુદી છે. આપણને તો એમ થાય જેને પગે લાગો બધું સરખું જ છે ને, પણ શાસ્ત્ર એમ નથી કહેતું. તમે જેને ભજો છો એને પામો છો. અને એટલા માટે ભાગવતજી એ ભગવાનને સમજવાનો અવસર છે. 17 પુરાણો છે, એ અન્ય પુરાણોમાં અવતારો વિશેની ચર્ચા છે, પણ ભાગવતજીમાં સ્વયં ભગવાન વિશેની ગાથા છે. એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એમ ભાગવતજી કહે છે. એટલે સર્વ પુરાણો કરતા વિશેષ રૂપે ભાગવતજીને માનવામાં આવે, કારણ આમાં પરબ્રહ્મ પુરુષોત્તમની ગાથા છે કે જે સારસ્વત કલ્પમાં કૃષ્ણ સ્વરૂપે પધાર્યા છે. બાકી કૃષ્ણ અવતાર વિષ્ણુના અવતારમાંનો એક અવતાર પણ છે અને કૃષ્ણ પરબ્રહ્મ રૂપે પણ ઓળખાય છે. આ 2 રૂપ કૃષ્ણના.
એક પરબ્રહ્મ જેમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રગટ થાય છે, ત્રણેય દેવ, અને એક 24 અવતારમાંના એક અવતાર કૃષ્ણ. તો સારસ્વત કલ્પના દ્વાપરમાં જે પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ છે એ પોતે વ્રજમાં પધારે અને એની ગાથા ભાગવતજીમાં છે. એટલા માટે સર્વ પુરાણો કરતા એને વિશેષ માનવામાં આવે છે. ગઈકાલે દર્શન કર્યું, કહ્યું કે મનને શુદ્ધ કરવાનું આનાથી શ્રેષ્ઠ બીજો કોઈ ઉપાય નથી. કારણ કે શરીરને સુંદર કરવા માટેના અનેક ઉપાયો મળે છે, પણ આ મનનું શું? આજે માણસનું જ્યારે મન બગડ્યું છે ત્યારે એને શાંતિ અને આનંદ કેમ આપો? તો કહ્યું કે આ ભાગવત કથા એવી છે. સુતજી સમજાવતા કહે છે કે આ કથા તો દેવતાઓને પણ દુર્લભ છે. કારણ કે જ્યારે પરીક્ષિત મહારાજને સુખદેવજી કથા કહેવા લાગ્યા એ ગંગાજીના પાવન તટ પર, અને ત્યારે દેવતાઓ અમૃતનો કળશ લઈને આવ્યા અને પરીક્ષિત મહારાજને કહેવા લાગ્યા, તને મૃત્યુનો ભય છે, લે આ અમૃત પી લે. આનાથી શું થશે? આનાથી તું અમર થઈ જઈશ. પરીક્ષિત મહારાજ વિચાર કરવા લાગ્યા, અમર તો થઈશ, દેવતાઓએ અમૃત પીધેલું છે, છતાંય રાગ દ્વેષ ભોગ એમના જીવનમાંથી જતા નથી. સતત ભયભીત સ્વર્ગમાં બેઠા બેઠા પણ રહે છે કે અસુરો આવીને અમારા સ્વર્ગને પચાવી ન પાડે, અમારું સ્વર્ગ જતું ન રહે. ઇન્દ્રને હંમેશા ભય રહે છે મારું ઇન્દ્રાસન કોઈ ન લઈ જાય. એટલે કોઈ પણ તપ કરતું હોય ને એટલે ગભરાઈને ભાગે ભગવાન પાસે, અરે મારું ઇન્દ્રાસન કોઈ ન લઈ જાય. એટલે સ્વર્ગમાં અમૃત પીધા પછી પણ ભય છે. અને પરીક્ષિતે વિચાર કર્યો, લાંબુ જીવવા આવું ભયભીત જીવન કરતા ભલે ટૂંકું હોય પણ નિર્ભય જીવન જીવવું છે, જેમાં કસાનો ભય ન હોય. મારે દીર્ઘ જીવન નથી જોઈતું, મારે દિવ્ય જીવન જોઈએ છે. પેલા પથ્થરનું જેવું જીવન નથી જોઈતું જે વર્ષોથી પડ્યો હોય પણ કોઈને આનંદ ના આપતો હોય. એના કરતા રસ્તામાં એક ખીલેલું નાનકડું ફૂલ એને જોઈ જે દ્રષ્ટિ કરે, ભલે સાંજે ખરી જવાનું છે પણ અનેક જનોને આનંદ આપીને જાય છે. અને એટલા માટે અભક્તાંસ્તાંશ્ચ વિઘ્નાય નદ દૌસ કથામૃતમ, અભક્તો જાણી અને દેવતાઓને અમૃત ન આપે. કથાની એક જ શરત છે, ભક્ત. તમારી ભક્તિ એ જ કથાનો અધિકાર છે. અને અમૃતના કળશ તો આજે આવે છે. કથા સાંભળવાનું નક્કી કર્યું હોય કે 7 દિવસ તો જવું જ છે, એટલામાં કોઈના લગ્નની કંકોત્રી આવી જાય, આ દિવસે તો આવું જ પડશે. એટલામાં કોઈના બર્થડેનું ઇન્વિટેશન આવી જાય, ત્યારે માનવું કે દેવતાએ અમૃતનો કળશ મૂક્યો. પરીક્ષિત કહે, મારે તો ઉદ્ધાર સાધવો છે મારી જાત. અવસર મળ્યો છે, અવસર બેર બેર નહીં આવે. ભક્તિના અવસરો વારે ઘડીએ નથી મળતા, અને મળે તો ચૂકવું નહીં. કારણ કે આ લૌકિકતા તો સતત ચાલતી રહેવાની છે, અને આ પ્રકારનું જીવન તો ચાલતું જ રહેવાનું છે. પણ જ્યારે આવા રૂડા અવસર મળ્યા હોય ત્યારે સાધી લેવા જોઈએ, પકડી લેવા જોઈએ. મેં ગઈકાલે જ કહ્યું કે આ 7 દિવસ 4-4 કલાક તમારા છે, બાકી બધે સમય વાપર્યો છે. આ સમયને તમે બાંધો છો, સમય તમારો થઈ જાય છે. અહીંયા સમય વાવો છો તમે. અને અભક્ત જાણીને ના આપ્યા. કહ્યું સુતજીએ કે આ કથા તો સ્વયં નારદજી અને સનત કુમારોની વચ્ચે થઈ, અને સ્વયં સનત કુમારોએ નારદજીને આ કથા સંભળાવેલી. ફરી પ્રશ્ન કર્યો કે આ સનત કુમારો તો સતત પરિભ્રમણ કરતા રહે છે, કોઈ એક જગ્યાએ ગોદોહનના સમય કરતા વધારે રોકાતા નથી. પછી સનત કુમારો અને નારદજીનો મેળાપ થયો ક્યાં? અને એની કથા કહેતા સુતજી બોલ્યા, એક બાર બદ્રી વિશાલ ક્ષેત્ર में જે હિન્દુ ધર્મના 4 ધામ છે, ઉત્તરમાં બદ્રીનાથ, પૂર્વમાં જગન્નાથ, પશ્ચિમમાં દ્વારિકાધીશ અને દક્ષિણમાં શ્રી રંગનાથ. આ મુખ્ય 4 ધામ કહેવાય. અત્યારે પ્રસિદ્ધ એમ થયું અમે 4 ધામ જઈ આવ્યા એટલે ઉત્તરાખંડના 4 ધામ જઈ આવીએ એટલે એને 4 ધામ કહીએ. ખરેખર મુખ્ય 4 ધામ હિન્દુ ધર્મના એ આ છે. ઉત્તરમાં બદ્રીનાથ, પૂર્વમાં જગન્નાથ, આમાં દ્વારકાનાથ અને દક્ષિણમાં શ્રી રંગનાથ. આ 4 ધામ કરો ત્યારે 4 ધામની યાત્રા કહેવાય. પેલા તો કેવલ ઉત્તરાખંડના છે. અને એટલા માટે બદ્રી વિશાલ ક્ષેત્રમાં સત્સંગ માટે સનત કુમારો ભેગા થયા છે. આ સનત કુમારો 12 વર્ષના જ રહે છે, એમની આયુ વધતી નથી. નિર્દોષ બાળક જેવા છે, અતિ પ્રાચીન છે. સૃષ્ટિના સર્જન સમયના છે. પણ બસ
નિર્દોષ ભાવે 12 વર્ષના દિગંબર અવસ્થામાં રહે છે અને એમના મુખમાં એક જ નાદ ગુંજતો હોય છે, હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ. સતત આ મંત્રનો જાપ કરતા ત્રિલોકમાં પરિભ્રમણ કરતા રહે છે અને ભગવદ નામ એક ક્ષણ છોડતા નથી, એટલે કાલ પણ એમને બાધા કરતો નથી. સત્સંગ માટે આવ્યા છે બદ્રીનાથ અને સત્સંગનો જ્યાં પ્રારંભ જ કરવા જાય ત્યાં ઉતાવળા સામેથી નારદજીને જતા જોયા, ચિંતાતુર જોયા. થયો સંત તો ચિંતનમાં હોય, આમના મુખમાં ચિંતા કેમ? નારદજી, આપ ઉતાવળા ક્યાંથી આવી રહ્યા છો ને ક્યાં જઈ રહ્યા છો? અને ત્યારે નારદજીએ પોતાની ગાથા કહેતા કહ્યું. नारद जी कहने लगे, मैं पृथ्वी को सर्वोत्तम जानकर पृथ्वी में यात्रा करने आया. બધા જ તીર્થોના નામ નારદજીએ ગણાવ્યા કે હું બધે જ ગયો. મને થયું કે આ તીર્થોમાં જવાથી પાવન થવાશે, મનમાં શાંતિ મળશે, મનની પવિત્રતા થશે. પણ દુઃખની વાત એ હતી કે જ્યાં જ્યાં ગયો ત્યાં બધે જ મને કલયુગ દેખાયો, ક્લેશ દેખાયો. કલયુગ એટલે ક્લેશ, સર્વત્ર ક્લેશ દેખાય. મંદિરથી લઈને ઘર સુધીમાં ક્લેશ દેખાય, જનની અંદર ક્લેશ દેખાય. જે સ્થાનમાં જઈને એમ લાગે કે અહીંયા પવિત્ર થવાશે, ત્યાં જઈને પણ મન બગડે એવું થાય. એવા સંજોગો જ્યારે મેં જોયા, નારદજી કહેવા લાગ્યા, શું જોયું નારદજી? જ્યાં ગયો સત્યમ નાસ્તિ, સત્ય ક્યાંય ન રહે. લોકો સત્યને કડવું માનવા લાગ્યા. ખરેખર તો કડવું બોલવા માટે લોકો સત્યનો દુરુપયોગ કરે છે. પ્રશંસા કરવા માટે આપણે ક્યારે સત્ય વાપરતા નથી, પણ જ્યારે કોઈનું અપમાન કરવું હોય, કડવું બોલવું હોય, કોઈને દુખી કરવા હોય, ત્યારે સત્યનો દુરુપયોગ કરતા હોઈએ છીએ. અને આમ કરી કરી આપણે સત્યને કદરૂપું બનાવી દીધું છે. સત્ય કદરૂપું છે નહીં, આપણે એની અભિવ્યક્તિ ખરાબ રીતે કરીએ છીએ. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ, તપ જતું રહેવું. લોકોને ઓછીમાં ઓછી મહેનત કરીને વધારેમાં વધારે મેળવવાની વૃત્તિવાળા થાય. એને ઘસાવું નથી કોઈ બાબતમાં. તપ એટલે શું? આપણે જ્યાં રહીએ છીએ, જે પરિવારમાં, જ્યાં સંજોગોમાં, ત્યાં ઠાકોરજીની ઈચ્છા માની આનંદમાં રહેવું, એ જ અત્યારનું તપ છે. અત્યારનું તપ કઈ ઘર બહાર છોડીને જંગલમાં જવું નથી, પણ પ્રભુએ જે સંસાર આપ્યો છે, આપણને 7 વાર ના નામ તો યાદ છે, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. પણ 8મો વાર જો ભૂલી જશો ને તો આ 7 વાર બગડશે. અને 8મો વાર છે પરિવાર. જ્યારે પરિવારને ભૂલી, પોતાના સ્વજનોને ભૂલી માણસ આંધળી દોડ મૂકે છે અને પરિવારને પાછળ છોડી દે, ત્યારે એ ભલે દરેક વારોમાં દોડતો હોય, પણ એ બહુ મોટું ગુમાવી રહ્યો છે. દુનિયામાં શાંતિ થાય એની ચિંતા માણસ કરે છે, પણ ઘરે હું શાંતિથી રહું એની ચિંતા નથી કરતો. મારા થકી પરિવાર, સમાજ, સંજોગ જ્યાં પણ હોય ત્યાં મારા થકી અશાંતિ ન થાય, આવું જો દરેક લોકો ધારી લે તો સમાજમાં શાંતિ થઈ. પણ આપણે બધાને શાંત રખાવવા માંગીએ છીએ, પણ પોતાની જાતને પરિવર્તિત કરવા તૈયાર નથી થતા. અને એટલા માટે બહુ અહંકારી, બહુ લોભી અને બહુ ક્રોધી આ 3 માણસોને જીવનમાં શાંતિ ન મળે. તમને જીવનમાં સતત ઉદ્વેગ રહેતો હોય તો વિચાર કરજો, આ 3 માંથી કોઈ એક વસ્તુ તમારી અંદર તો નથી. સતત એનાથી જીવમાં ઉદ્વેગ બન્યો. અને એટલા માટે દુનિયામાં શાંતિ થાય એની ચિંતા ઓછી ના. ટ્રમ્પ શું કરશે અને પુતિન શું કરશે એની ચિંતા ઓછી કરો ન્યૂઝ જોઈને. તમે શું કરો છો એની ચિંતા વધારે કરો. તકલીફ જ એ હોય, આપણને મોટા મોટા ઇસ્યુઓમાં બહુ ઇન્ટરેસ્ટ આવે, પણ ઘરના નાના નાના ઇસ્યુઓમાં રસ નથી હોતો. આપણને એમ થાય કે આટલા નાનામાં શું. 2 દેશો વચ્ચે સમાધાન કરાવવાની ચિંતા હોય, પણ આપણા પતિ પત્ની વચ્ચે સમાધાન થાય એની ચિંતા ના હોય. કે બસ હવે આ રશિયા અને અમેરિકા સમાધાન કરી લે તો સારું, એની ચિંતામાં આખી રાત ઘણાની ઊંઘ ના આવે ન્યૂઝ જોઈને શું હોય તો. પણ ઘરમાં જેની જોડે બોલચાલ બંધ થઈ છે એની જોડે કાલે સવારે ઉઠીને હું સમાધાન કરી લઉં એવા વિચાર સાથે નથી સુતા. દિલ મારું પૂછે છે કે ભાઈ તું ક્યાં જાય છે? સામે નજર નાખ, સીધું સ્મશાન દેખાય છે. 5 આંકડાનો પગાર, પણ 5 રૂપિયા ક્યાં પોતાના માટે વપરાય છે? સગી પત્નીનો ફોન કાપી નાખીએ, પણ બોસનો ફોન કાયદી કપાય છે?
દિલ મારું પૂછે છે કે તું ક્યાં જાય છે. જીવનના આ વ્યવહારો સતત ચાલતા રહે છે. સતત માણસ એડ્રેસ બુક ભરી છે મિત્રોના સરનામાથી, પણ કોઈ દિવસ ક્યાં કોઈને ત્યાં જવાય છે? ન તહેવાર સચવાય છે, ન વ્યવહાર સચવાય છે. દિવાળી હોય કે હોળી, બધું ઓફિસમાં ઉજવાય છે. અને હદ તો ત્યારે થાય છે કંકોત્રી લગ્ન ની મળે ને છેક શ્રીમંતમાં પહોંચાય છે. દિલ મારું પૂછે છે કે ભાઈ તું ક્યાં જાય છે? આ જીવનની ગતિ ક્યાં પહોંચે છે? બોસનો ફોન કોઈ દી કટ નથી થતો. પત્નીનો હોય તો કે હમણાં કલાક પછી કર. એમાં જો 2 રિંગ કરી દે તો પછી ફોન પછાડીને જ મૂકી. મૂળ વાત છે નિકટના લોકો સાથે તમે કેટલા સારી રીતે રહી શકો છો, આ દુનિયાની શાંતિનો એના ઉપર જ આધાર છે. એટલે બહુ મોટા ઇસ્યુઓની ચિંતા ન કરો. જે તમારા કંટ્રોલમાં છે એની આજુબાજુનું વાતાવરણ તમે શાંત રાખી શકો છો. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ, પવિત્રતા જીવનમાં જતી રહી. સ્વચ્છતા ઉપર તો ભાર મૂકીએ છીએ, સાથે પવિત્રતા પણ. પુષ્ટિ માર્ગમાં 500 વર્ષથી કહીને અમે થાક્યા કે હાથ ધુઓ, હાથ ધુઓ, હાથ ધુઓ. ન માને. હવે તેંડુલકરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવો પડે છે કે વોશ યોર હેન્ડ. કરોડોના ખર્ચા કરી ગવર્મેન્ટે હવે ચળવળ ચલાવવી પડે છે કે ભાઈ 40-50% રોગો હાથ ન ધોવાને કારણે થાય છે. પણ આપણા આચાર્યો 500 વર્ષથી કહીને થાકી ગયા, ત્યારે અમે લોકો ઓર્થોડોક્સ લાગતા. પણ હવે બ્રાન્ડ એમ્બેસેડરો બનાવીને કરોડોના ખર્ચા કરીને એડવર્ટાઇઝ કરવામાં આવે છે અને કઈ કે બસ હાથ ધોવો. ભારતમાં બહુ ચાલે છે. તો ક્યાંક ને ક્યાંક આ વિજ્ઞાન છેલ્લે ધર્મ તરફ આવીને રોકાય છે. વિજ્ઞાન વધ્યું છે, સારી વાત છે. કદાચ પહેલા કરતા અનાજના દાણા વિજ્ઞાન વધારી દે, પણ એ જ વ્યક્તિ જયારે હોસ્પિટલમાં એડમિટ થાય ને ત્યારે બધું જ ભેગું કરેલું ખતમ કર્યું. એક કેટલાક ડાકુઓ હતા, એમણે મુશાયરો રાખ્યો અને બધા શાયરોને બોલાવે. બહુ જ સરસ ચાલ્યો, બહુ ખુશ થયા બધા ડાકુઓ. પેલા તો ગભરાય કે આમને ત્યાં શાયરી થાય કેમ, કવિતાઓ થાય કેમ. બધાને 1-1 લાખ ઇનામ આપે ડાકુ. અને જયારે બધા શાયરો બધા ખુશ થતા ગયા અને ટ્રેનમાં જ્યાં બેઠા ને બીજું સ્ટેશન આવ્યું, તો એ ડાકુએ આવીને બધાને લૂંટી લીધા. પેલો કહે તમે તો આપ્યા, એ અમારો શોખ હતો, આ અમારો ધંધો છે. તો આ વિજ્ઞાન પણ કંઈક એવું જ કરે છે. ક્યાંક આપણને લાભ દેખાડે, પણ પાછો માણસ જયારે એ થકી બીમાર પ્રાપ્ત થાય ત્યારે પાછું બધું જ લઈ લે છે. ફરી ફરીને તમારી પાસે રહેવા દેતું નથી. કોઈક ને કોઈક પ્રકારે પાછી પ્રાપ્તિ થઈ. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. ઉદરમ ભરીણો જીવા વરાકા કુટ ભાષણ. કેવલ પેટ ભરવા માટે માણસો જીવા લાગે. બસ મારું પેટ ભરાય એટલે શાંતિ. પણ પેટ ક્યાં કોઈને દોડાવે છે? જીભ જ દોડાવે છે. આ ઈચ્છાઓ જ માણસને દોડાવે છે, આવશ્યકતાઓ નથી દોડાવતી. અને જ્યારે સમાજ પોતાનાથી કેન્દ્રિત થઈ જાય પછી સમાજ પોતાનું ઉત્થાન સાધી શકતો નથી. જોયું, મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા યુપદ્રતા. લોકો મંદ ભાગી થઈ ગયા છે. અનેક પ્રકારના કલયુગના લક્ષણો જોયા. મનમાં ખેદ થયો. નારદજી કહેવા લાગ્યા, હું પરિભ્રમણ કરતો વ્રજ ભૂમિમાં આવી. અને વ્રજની ભૂમિમાં આજે પણ કણકણમાં કૃષ્ણ રમી રહ્યા છે. યમુનાજીના તટ પરથી હું પસાર થતો હતો, ખિન્ન મનવાળો. ચારે બાજુ મને કલયુગ દેખાય છે. આ કલયુગ છે, કળીનો યુગ છે. અત્યારે બળનો યુગ નથી, કળનો છે. પહેલા દરેક વસ્તુમાં બળ વાપરવું પડતું, કે લોટ દળવા હોય તો ઘર ઘંટી દળ્યા કરો. અત્યારે એક સ્વિચ પાડો તો લોટ થઈ જાય. પેલા કપડા ધોવા હોય તો છેક નદી કિનારે જઈને મહેનત કરવી પડે. અત્યારે કળનો યુગ, એક સ્વિચ દબાવો એટલે ધોવાઈ જાય. પહેલા તો કોઈને મારવો હોય તો બ્રહ્માસ્ત્ર કેવા આહવાન કરવા પડે. અત્યારે એક ટ્રિગર દબાવ, ખતમ. બધું કળથી છે. અને એટલા માટે અત્યારના સમયમાં બળ કરતા કળ વધારે વાપરજો. પહેલાના સમયમાં તો બાળકોને ભણાવતા કઈ રીતે? કહેવતો જ હતી કે સોટી વાગે સમ ને વિદ્યા વાગે ધમ. હવે અહીંયા સોટી વાગે તો પોલીસ આવી જાય. હવે કળનો યુગ છે. હવે તમારે જેને પણ શીખવાડવું છે, ભણાવવું છે, કંઈક નિર્દેશ કરવો છે, દરેક વાત કહેવાનો એક પ્રકાર શીખવો જોઈએ. ઘણી વાર સારી વાતો પણ ખોટી જગ્યાએ ને ખોટી રીતે કહેવાઈ જાય તો એ વાત પણ નકામી થઈ જાય. कौन सी बात कहां कैसे कही जाती है, इतना सलीका हो तो हर बात सुनी जाती. कई વાત કઈ રીતે કહેવી, હવે કળનો યુગ છે. હવે આંખો કાઢીને કોઈને નહીં સુધારી શકાય. હવે તો આંખમાંથી આંસુ પાડીને સુધારી શકાય. હવે તમારે કોઈને વાત પહોંચાડવી છે તો આંખો ભીની કરીને કહેવું પડશે. હવે લાલ આંખો કરીને કોઈને નથી કહેવાતું.
હવે સમય ગયો. પહેલાના સમય એવો હતો કે પહેલા તો મારીને ભણાવતા. અહીંયા બધા જૂના બેઠા હશે ને ભારતમાં ભણ્યા હશે તો બધાએ એ રીતે જ ભણ્યા હશે. અને સ્કૂલમાં જો 2 લાફા ખાઈને આવો તો ઘરે બીજા 2 પડે કે ત્યાં કેમ માર ખાઈને આવો. પડીને આવે તોય ઘરે 2 પડે કે પડ્યો કેમ. અત્યારના માતા પિતા વધારે લાગણીશીલ, વધારે કોમળ થયા છે. હવે પહેલા જે શિક્ષણ નથી મળતું, નહીં તો પહેલા તો સહજ હતું. પણ સમય બદલાય એમ બધું બદલાય છે. આ કળનો યુગ છે, બળનો નથી. હવે જ્યાં જ્યાં બળ વાપરવા જશો ત્યાં તમે હારશો. તમારી વાત પહોંચાડી નહીં શકો સામેવાળા પાસે. હવે તો આંખમાંથી આંસુ પાડીને કહેવું પડશે. હવે દિલ ગળગળું કરીને કહેવું પડશે. અત્યારે તમારી વાત પહોંચાડવી હોય અને ગળગળા થઈને કહો ને તો બધા માનવા લાગે. હસતા માણસને કોઈ મદદ કરવા ના આવે, પણ રડતા બધા ઉભા રહી ગયા. અત્યારનો યુગ જ એવો છે, કળનો યુગ. આ કળી છે ને, કલી યુગ. આપણા બધાના હૃદય પીડાઈ ચુક્યા છે. કળી જેમ છે, પણ ભગવદ નામ રૂપી સૂરજ ઉગશે ને તો આ કળી ખીલી જશે. અને આ કળીનો યુગ એ સતયુગ તરફ પ્રેરાશે. કહ્યું, જ્યારે વ્રજની ભૂમિમાં હું આવ્યો, યમુનાજીના કિનારેથી જતો હતો, મને પાછળથી એક અવાજ સંભળાયો. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય. અરે મહાત્મા, ક્ષણવાર માટે રોકાઓ. પાછળ વળીને જોયું તો આશ્ચર્ય થયું. એક યુવાન સ્ત્રીના ખોળામાં 2 વૃદ્ધ પુરુષો સૂતા છે. અને સ્ત્રીએ મને પુકાર કર્યો. હું નિકટ ગયો. અનેક સ્ત્રીઓ એની સેવા કરી રહી હતી. અને મેં નજીક જઈને પૂછ્યું, તમે કોણ છો? અને સ્ત્રીએ પોતાનો પરિચય આપતા કહ્યું, અહમ ભક્તિ, હું ભક્તિ છું. ઈમૌ મે તનયૌ મતૌ, આ બંને સૂતા છે, બંને મારા પુત્રો છે. વિચિત્રતા એ કે દુનિયામાં માં ઘરડી હોય ને પુત્રો યુવાન હોય. અહીંયા ઊંધું થયું છે. હું યુવાન થઈને મારા બંને પુત્રો ઘરડા થઈ ગયા છે. હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ. દક્ષિણ ભારતમાં ભક્તિનો જન્મ છે. અને એટલા માટે જેટલા ધર્માચાર્યો આપણા થયા, પ્રધાન આચાર્યો, એ બધા દક્ષિણ ભારતમાં થયા. અને જેટલા ભગવાનના અવતાર થયા એ બધા ઉત્તર ભારતમાં થયા. ઉત્પન્ના દ્રવિડેશાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા, કર્ણાટકમાં વૃદ્ધિ પામી. મહારાષ્ટ્રમાં પૂજાય, પણ ગુજરાતમાં આવીને હું ઘરડી થઈ. હવે આવું સાંભળી તો ગુજરાતના લોકોને ગમે? આ ગુજરાતના લોકોને તો ભગવાને એવા કૃપા કરીને પ્રગટાવ્યા છે. જો આપણો ભારત તમે જુઓ તો આખો ઉત્તર ભારતમાં જુઓ તો તમને રૂપ દેખાય, બધા ગોરા ચિટ્ટા. દક્ષિણ ભારતમાં જુઓ તમને બુદ્ધિ દેખાય. તમે આ બાજુ આવો બંગાળ બાજુ તો સંગીત, કલા, આ બધું દેખાય. એમ ભગવાને ભારત વર્ષના જુદા જુદા ખૂણામાં બધું જુદું જુદું આપ્યું. પણ ભાગ્યશાળી છે આ ગુજરાતી કે એની અંદર બધું ભગવાને એકમાં મૂકી દીધું. કે ભગવાને ત્યાં કળા પણ આપી, વેપાર પણ આપ્યો, બધી જ રીતે સમૃદ્ધ કર્યા ગુજરાતના લોકો. કહ્યું, હવે આવું સાંભળી તો ગુજરાતના ગમે કે ગુજરાતમાં આવીને ભક્તિ મહારાજની કઈ ગરડી થઈ ગઈ? કારણ કે વેપારી પ્રજા ખરા, બધામાં લાભ ગોતે, અને ભક્તિ કરવામાં જો લાભ ગોતે તો ભક્તિ ગરડી થઈ જાય. એટલે આપણા આચાર્યો જુદા જુદા અર્થો કર્યા. કોઈ ગુર્જરે જીર્ણતામ ગત, જીર્ણ થઈ, એક અર્થ એમ કર્યો કે જે માટીનું પુતળું હોય એને રજ રજ કરી નાખો, જીર્ણ કરી નાખો. એટલે રજ રજ એટલે કે ગુજરાતના રજે રજમાં વ્યાપી. યા એક અર્થ એમ કર્યો કે ગુર્જરે જીર્ણતામ ગતા, કે ઘરડી થઈ ગુજરાતમાં આવીને. એટલે કહ્યું કે જેમ કોઈ વડીલ હોય અને યુવાનીમાં તો બધા સાચવે, પણ ગડપણમાં જે દીકરો સાચવે, બા બધી મિલકત એને આપતા જાય. એમ યુવાનીમાં, બાળપણમાં બધાએ સાચવ્યા, પણ ગડપણમાં ગુજરાતે સાચવ્યા. એટલે ભક્તિ મહારાજની બધી મિલકત ગુજરાતને આપતા ગયા. એક ભાવ એવો કર્યો કે જેમ વડીલ હોય એને ક્યાંક બેસાડીએ, અને જ્યાં સુધી ઊભા ન કરીએ ત્યાં સુધી ઊભા ન થાય. તો એમ ગુજરાતમાં આવીને ભક્તિ મહારાજની એવા બેઠા કે પછી ત્યાંથી ઊભા જ ન થાય. આમ ગુજરાતના સંતો મહાત્માઓએ અનેક પ્રકારના અર્થ કર્યા, પણ ભાગવતજી અનુસાર ગુજરાતમાં આવી અને ભક્તિ મહારાજની કહે કે હું વૃદ્ધ થઈ ગયો. કારણ જ્યાં લાભ લેવાની વૃત્તિ હોય ત્યાં ભક્તિ થઈ શકતી નથી. એ યુવાન ભક્તિ નથી. કહ્યું કે જ્યારે હું પરિભ્રમણ કરતી કરતી વ્રજમાં આવી, અને વ્રજની ભૂમિનો એવો પ્રભાવ કે વ્રજની ભૂમિનો સ્પર્શ થતાની સાથે હું યુવાન થઈ ગયો. પણ દુઃખ એ વાતનું થયું કે મારા જે બંને પુત્રો યુવાન હતા એ વ્રજમાં આવીને ઘરડા થઈ ગયા. અને 2 પુત્રોનું નામ છે, એક છે જ્ઞાન, બીજો છે વૈરાગ્ય. એટલે કે જ્ઞાન અને વૈરાગ્ય યુવાન ન હોય તો ભક્તિને આનંદ આવતો નથી. અને એટલા માટે
પણ આ બંને એના પુત્ર હોવા જોઈએ. જ્ઞાન ભક્તિનો પિતા ન બનવો જોઈએ, પુત્ર હોવો જોઈએ. જો પિતા થઈ જાય તો પછી ભક્તિનો આનંદ જતો રહે. કારણ કે ભક્તિમાં જ્ઞાન જરૂરી છે, પણ કેટલું? એના પુત્ર છે. દાળમાં મીઠા છે. એક વહુ નવી પરણીને આવીને કહ્યું કે સાસુ, એક જો દાળ બહુ સાચવજે, સારી રીતે બનાવજે, આપણા ઘરમાં દાળ સારી બનવી. કીધું આટલું જરૂરી છે, જેટલું દાળ લીધું એટલું મીઠું નાખી દીધું, પછી દાળ બગડી જ જાય. દાળમાં એનો સ્વાદ વધારે એવું મીઠું હોવું જોઈએ. એમ જ ભક્તિમાં જ્ઞાન એટલું હોવું જોઈએ જે ભક્તિનો આસ્વાદ વધારે, ભક્તિનો રસ વધારે. અને આમ ભક્તિ મહારાની દુખી થયા કે હું તો સ્પર્શ પામી યુવાન થઈ. અને આપણા બધાનો અનુભવ છે, જ્યારે પણ વ્રજમાં જઈએ તો આપણા બધાની અંદર ગરડી થયેલી ભક્તિ યુવાન થઈને બેસે. અહીંયા જઈ આવો, અહીંયા ઘણા તો વ્રજયાત્રામાં જઈએ તો ઝાલ્યા ના રહે. આ બેઠક જઈ, પેલા સ્થાનમાં, પેલા હું કેટલું બધું લઈ લઉં, કેટલો આનંદ લઈ લઉં. યુવાન થઈને ડોલવા લાગે. મેં તો વડીલોને જોયા છે, એમ ઘરે ચાલી ન શકતા હોય ત્યાં ગિરિરાજજી પાસે જાય તો 7 કોસની પરિક્રમા કરી આવે. ઠાકોરજી એવું બળ આપી દે, એમ લાગે કે આ બળ આવ્યું ક્યાં છે? કારણ એમના હૃદયમાં ભક્તિ મહારાની યુવાન થઈને બેસી. વ્રજની ભૂમિની મહત્તા છે. આપણે ત્યાં એ વ્રજની ભૂમિ જે કમલાકાર છે, ત્યાં પ્રભુની અનંત લીલાઓ ચાલી રહી છે. એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક જો રહીએ. એટલે જ અમારા ભગવદીઓ ગાન કરતા કહે, કદાચ વર્ષ ન રહી શકો, મહિનો ન રહી શકો, પણ એક પલક પણ જો વૃંદાવન રહે, રોકાઈ જવાય, એ ભૂમિનો સ્પર્શ થઈ જાય તો જીવન કરતાર્થ થઈ જાય. એ ભૂમિમાં આજે પણ કૃષ્ણ ક્રીડા કરી રહ્યો છે. એ યમુનાજીની તટ, એ ગિરિરાજ બાવાની તળેટી આજે પણ જીવનમાં જ્યારે વૈષ્ણવનું મન પ્રફુલ્લિત કરનારા એ સ્થાનો છે. ભાગ્ય વિના કેસે પઈએ. આ વ્રજની ભૂમિ તો પરમ પાવન છે. નારદજી કહેવા લાગ્યા, ભક્તિ મહારાની કહે છે કે જ્યાં વૃંદાવનની ભૂમિનો સ્પર્શ કર્યો, હું યુવાન થઈ ગઈ, પણ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા. હે નારદજી, આપ કોઈ ઉપાય કરો કે મારા દુઃખનું નિવારણ થાય, મારા બંને પુત્રો યુવાન થઈ જાય. ખૂબ કોશિશ કરી નારદજીએ. વેદના મંત્રો, ઉપનિષદના મંત્રો, ગીતાના શ્લોકોના પાઠ કર્યા. આળસ મરડીને ઊભા થાય ને પાછા સૂઈ જાય. નારદજી કહે કે અમને યુવાન કરવા કઈ રીતે? ખૂબ કોશિશ કરી છે, થાક્યા છે નારદજી. એટલામાં આકાશવાણી થઈ, નારદજી સત્કર્મ કરો. અને એને કારણે એ સત્કર્મથી ભક્તિ મહારાણીનું દુઃખ દૂર થશે. આકાશવાણી થઈ, સત્કર્મ કરો, પણ કયું સત્કર્મ કરો એ ન કહ્યું. અને નારદજીએ ભક્તિ મહારાણીને વચન આપ્યું છે કે હું નિશ્ચિત તારા દુઃખનું નિવારણ કરીશ. ભક્તિએ પૂછ્યું, અરે આ ભગવાને આ કલયુગને રહેવા જ કેમ દીધું? યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તક ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. પરીક્ષિત મહારાજ સારગ્રહી રાજા છે. એને જોયું કે કલયુગમાં બાકી બધા દુર્ગુણો છે, પણ એક સૌથી મોટો સદગુણ કલયુગમાં એ છે કે કેવલ ભગવદ નામ લેવા માત્રથી ઉદ્ધાર છે. કેવલ પ્રભુના નામાશ્રય માત્રથી, ભગવદ આશ્રય માત્રથી જીવનું કલ્યાણ છે. એવો આ કલયુગનો સાર જોયો, એટલે મહારાજે કલયુગને રહેવા દીધું છે. નારદજીએ વચન આપ્યું કે તારા દુઃખનું નિવારણ હું ચોક્કસ કરીશ. અને નારદજીએ ભક્તિ મહારાણીના દુઃખનું નિવારણ કરવા માટે પૃથ્વી પ્રદક્ષિણા કરી.